ભોજનનો ખજાનો એટલે હોટલ પાપુસ, જ્યાં મળશે તમને પ્યોર વેજીટેરિયન વાનગીઓ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન તેમજ ચાઇનીઝ જેવી અલગ અલગ પ્રકારની વાનગીઓનો લુપ્ત ઉઠાવવા અચૂક પધારો એકવાર હોટલ પાપુસ. જૈન ભોજનની સુવિધા, પંજાબી લંચ પેકની સુવિધા, એટલું જ નહીં ફ્રી હોમ ડિલિવરી, તો પછી બીજું શું જોઈએ? જરૂરથી પધારો આપની મનગમતી વાનગીઓનો લુપ્ત ઉઠાવવા પાપુસ રીટ્રીટ હોટલ, રેલવે સ્ટેશનની નજીક, વાપી ટાઉન, વાપી. નમસ્કાર મિત્રો, વાપી રિપબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજ રોજ માછી સમાજ દ્વારા કોલક ગામમાં તેમના કુળગુરુ ગદ્યાચાર્ય પરમ પૂજ્ય મહંત ગોપાલદાસજી મહારાજની દાહણુથી પધરામણી થઈ રહી છે. દર 3 વર્ષે ગુરુજીની પધરામણી કોલક ગામમાં શ્રાવણ માસમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર કરવામાં આવે છે. ગુરુજી દર 3 વર્ષે કોલક ગામમાં પધારી માછી સમાજના લોકોને સમાજ સંગઠન તેમજ સંકલિત કરી એક બની રહે તે માટે પ્રયત્નશીલ રહે છે. 7 થી 8 દિવસ કોલક મંદિરમાં રહી તેઓ સમાજને એકજૂટથી રહેવાની એમની વર્ષોથી ચાલી આવેલ પરંપરા મુજબ આગળ વધવાની કેળવણી આપે છે. જ્યારે આવા ધર્મગુરુજીના આશીષ મળતા હોય કોલક માછી સમાજ ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે. કોલક માછી સમાજ દ્વારા તમામ આજુબાજુના લોકોને પણ ગુરુજીના આદર્શ વિચારોનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પવિત્ર શ્રાવણ મહિનામાં દર 2 વર્ષે કોલક માછી સમાજના દરેક ભાઈબંધો જેટલા પણ મારા શિષ્યો છે એ બધા પોતાના ગુરુજીને અહીંયા પોતાના ગામમાં બોલાવીને ધર્મનો સત્સંગ કરતા હોય છે. એ પરંપરા અનુસાર આજે પણ આ પવિત્ર શ્રાવણ મહિનામાં આજે 14 તારીખે મારી અહીંયા પધરામણી થઈ છે. અહીંયા 5-6 દિવસ એક અઠવાડિયા સુધી રહીશ અને બધા મારી સાથે બેસીને ધર્મનું સત્સંગ કરશે. સમગ્ર ગામવાસી દરેક સમાજના લોકો ઉપસ્થિત થાય છે. તેમજ અહીં નજીકમાં જ આવેલ કળૈયા, ભીમપુર તથા દમણના તેમજ ઉમરસાડીના લોકો પણ અહીં આવશે. એમને પણ અમે આમંત્રણ આપેલ છે. તો સૌ એવા લોકો અહીં આવી અમારા ગુરુજીને આમંત્રણને માન આપી જે અહીં આવશે એ ગુરુજીના આશીર્વાદ મેળવશે, એટલે જેથી અમારું ગામ બહુ ધન્ય થાય એવી આશા રાખું. આજરોજે અમારા શ્રી માછી સમાજના કુલગુરુ એવા ગદ્યાચાર્ય પરમ પૂજ્ય મહંત ગોપાલદાસજી મહારાજને અમારા કોલક ગામે દાહણુથી પધરામણી થઈ રહી છે. દર 3 વર્ષે પધરામણી થતી હોય અને પરંપરા મુજબ અમારા બાપદાદાથી ચાલી આવેલી પરંપરાને જાળવી રાખવા માટે અમો દર શ્રાવણ માસમાં ગુરુજીની પધરામણી કરતા હોય છે. અને એ પવિત્ર શ્રાવણ માસમાં ગુરુજી અહીં જ્યારે મંદિરમાં 7-7, 8-8 દિવસ સુધી રહીને અમારી વચ્ચે ભક્તિભાવ અને અમારો પ્રેમભાવ વધારવા માટે એક સંગઠિત સમાજ કેવી રીતે થાય તેની ઉપાસના અને ઉદ્બોધન કરીને અમને ખૂબ જ આનંદિત કરતા હોય છે. માછી સમાજના કુલગુરુ જ્યારે અહીં સમાજને એક કરવા માટે આટલી મહેનત કરતા હોય અને આટલી ચિંતા કરતા હોય ત્યારે અમે પણ અમારો સમાજ આખો અમે આ ગુરુજી સાથે સંકળાઈએ છીએ અને
मेरा नाम हिमांशु सिंह है और मैं यहाँ होटल सिल्वर लीफ वापी में एज ए जनरल मैनेजर हूँ। सबसे पहले मैं आप सभी लोगों को स्वतंत्रता दिवस की मेरी और मेरी पूरी टीम की ओर से हार्दिक बधाई देना चाहता हूँ। जैसा कि आप सभी लोग जानते हैं कि हमारे स्वतंत्रता दिवस का 78वां साल पूरा होने वाला है और इसके चलते हमने एक पहल की है जिसमें हमने हर एक मेनू को 78 रुपीज़ में रखा है और जिसका कोई भी हिडन चार्ज या टैक्स अमाउंट आपको नहीं पे करना होगा। और मैं चाहता हूं कि आप सभी लोग अपने पूरे परिवार और दोस्तों के साथ होटल सिल्वर लीफ में आएँ और इस स्वतंत्रता दिवस को काफ़ी धूमधाम से सेलिब्रेट करें। धन्यवाद।